કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ જલેબીની રેસીપી, જેને હિન્દીમાં ઇમરતી પણ કહેવાય છે. અને આપણે આ જે જલેબી છે એ આપણે જે કિનારમાં ડિઝાઇનવાળી બને છે, આવી આ જલેબીની જે ડિઝાઇન આપણે બનાવવાની છે. અને આ બનાવવાની એકદમ આસાન છે. જો થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. અને આવી જ રીતે હું અવનવી રેસીપી ગુજરાતી મૂકું છું. જો તમને પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે આ જે અડદની દાળ છે તેને મેં 5 કલાક પાણીમાં પલાળીને રાખી હતી. અને આવી રીતે બરાબર ફૂલી જાય પછી આની પેસ્ટ બનાવવાની છે. તો 5 કલાક પછી આપણે પાણી કાઢી લેવાનું છે અને મિક્સરના જારમાં આપણે પેસ્ટ બનાવીશું. હવે આપણે મિક્સરમાં આની પેસ્ટ બનાવી લઈશું. અંદર થોડું પાણી ઉમેરીશું. અંદર પાણી આપણે વધારે ઉમેરવાનું નથી, થોડું જ પાણી ઉમેરવાનું છે. હવે આપણે આ જે પેસ્ટ બની ગઈ છે, આવી રીતે આપણે પેસ્ટ બનાવવાની છે. હવે અંદર આપણે કોર્નફ્લોર ઉમેરીશું 50 ગ્રામ. અને જે અડદની દાળ છે તે મેં 300 ગ્રામ લીધેલી હતી. હવે આ જે આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે મિક્સરના જારમાંથી. અને હવે આપણે આને બરાબર મિક્સ કરવાનું છે. અને બરાબર મિક્સ કરવાનું છે કે એકદમ ફૂલી અને પાણીમાં આપણે એક ટપકું કરવાનું. અને જો પાણીમાં તરવા લાગે તો આ બરાબર થઈ ગયું છે. તો આપણે એ રીતનું આપણે આ ફેણવાનું છે. જેવી રીતે આપણે ખમણ બનાવીએ છીએ એ રીતે આપણે આને ફેણવાનું છે. હવે આપણે પાણી લઈશું એક વાટકીમાં અને તેમાં જોઈ લઈશું. અને જો આપણે આ ઉમેરવાથી પાણીમાં જો તરતું થાય તો જ આ બરાબર થયું કહેવાય. અને જો ડૂબી જાય તો આ બરાબર નથી, તો આપણે ફરી ફેણવાની જરૂર પડે છે. પણ આ બરાબર થઈ ગયું છે. આપણે જલેબી બનાવીએ તો એના અંદર દહીં ઉમેરતા હોઈએ છીએ, પણ આના અંદર કોર્નફ્લોર ઉમેરવામાં આવે છે. અને આ ઇમરતી કહેવાય છે. અને આ જલેબીથી થોડી અલગ હોય છે. હવે આપણે ચાસણી બનાવીશું. મેં 400 ગ્રામ ખાંડ લીધેલી છે અને અંદર આપણે 1 કપ પાણી ઉમેરીશું. અને આ ચાસણી આપણે કોઈ પણ તારની નથી બનાવવાની, થોડી ચીપચીપી થાય એવી જ બનાવવાની છે, કે જેમ આપણે આંગળીમાં લઈએ અને થોડી ચોટે એવી જ બનાવવાની છે. અને આપણે આ બરાબર મિક્સ કરી લઈશું ખાંડની અંદર. આવી રીતે થોડી ચીપચીપી થાય એટલે આપણે ઉતારી લઈશું સાઈડમાં. અને હવે આપણે ઘી મૂકીશું. આને તમે તેલમાં પણ તળી શકો છો, પણ ઘીમાં આનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે થોડો કલર ઉમેરીશું અંદર, કે જેનાથી આનો જે થોડો કલર ચેન્જ થાય તો સારી લાગે છે. એટલે આપણે ફ્રૂટ કલર જે આવે છે તે ઉમેર્યો છે. અને હવે આપણે એક ગ્લાસમાં આ જે પ્લાસ્ટિકનું કોથળી છે તે મૂકવાની છે અને એના અંદર આપણે ભરી લઈશું. અને આનું આપણે કોર્ન બનાવીશું. જેને મહેંદી મૂકતા આવડે છે તેના માટે તો એકદમ આસાન છે આ ડિઝાઇન બનાવવાની. હવે આપણા ઘી છે તે ગરમ થઈ ગયું છે અને આપણે કોર્નમાં પણ ભરી લીધું છે. તો હવે કોર્નથી આપણે એમાં આગળ આપણે માપનું જ કરવાનું છે. જો તેનાથી આપણે ઇમરતી છે તે સારી બનશે. અને જો વધારે મોટું હોલ હશે તો આ બરાબર નહીં બને. તો આનું જે
એકદમ સાધારણ જ આપણે જે મહેંદી લગાવીએ છીએ તેનાથી થોડું જાડું રાખવાનું છે અને આવી રીતે આપણે કિનારમાં ડિઝાઇન કરી લેવાની છે. પહેલાં આપણે જલેબી કરતા હોય એ રીતે કરવાનું છે અને પછી કિનાર ઉપર આપણે આવી રીતે ડિઝાઇન કરી લેવાની છે. અને ઘી છે તે એકદમ ગરમ ના હોવું જોઈએ, નોર્મલ ગરમ થાય એટલે આપણે બનાવી લેવાની છે. આવી રીતે આપણે બધી જલેબી બનાવી લઈશું. આવી રીતે આપણે બનાવી લેવાની છે અને હવે આપણે આનો જે કલર ચેન્જ થઈ ગયો છે, આવી રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળવાની છે. અને આને આપણે ધીમા તાપથી લગભગ 6-7 મિનિટ લાગે છે તળાતા. અને હવે આપણે આને બહાર કાઢી લઈશું. આવી રીતે ચીપિયાથી આપણે બધું ઘી નિતારી લેવાનું છે અને જાળીવાળું જે જારો હોય એમાં કાઢી લઈશું આવી રીતે. અને ધીમા તાપે તળવાથી જ આ સારી બને છે. જો ફૂલ તાપ રાખીએ તો એકદમ કડક થઈ જાય છે અને આનો ટેસ્ટ પણ બરાબર આવતો નથી. અને હવે આપણે આ જે જાળી છે તેમાં કાઢી લઈશું. અને તમને આ રેસીપી મારી કેવી લાગી તે કોમેન્ટમાં તમે જરૂરથી લખજો અને તમે પણ આ રેસીપી બનાવજો. એકદમ સરસ બને છે અને મેં એકદમ સરળ રીતથી બનાવી છે. હવે આપણે આ જે ચાસણી છે એના અંદર આપણે 1 કલાક માટે રાખીશું અંદર. આવી રીતે આપણે ચાસણીમાં 1 કલાક રાખી અને ઢાંકી દઈશું ઉપર. અને 1 કલાકમાં આ એકદમ સરસ બની જાય છે અને આવી રીતે આ તૈયાર થઈ જાય છે. હું તમને એક કટ કરીને પણ બતાવું, એકદમ સરસ બને છે. અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો હું રોજ એક વિડીયો શેર કરું છું શોર્ટ, અને અઠવાડિયામાં લોંગ વિડીયો 3 શેર કરું છું. તો તમને સૌપ્રથમ જોવા મળશે જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.